નમસ્કાર એકાઉન્ટિંગ 1 આપણા ચેપ્ટરનું નામ છે સફળના હિસાબો। અગાઉ આપણે સ્વાધ્યાયના ક્રમશઃ 4 જેટલા દાખલાઓ કરેલા છે। આગળનું જોઈએ આજે દાખલા ક્રમ નંબર 5। ગણતરી કરતા પહેલા આપણે તેની રકમ ઉપર એક નજર કરીએ અને ત્યાર પછી આપણે સફળ ખાતું તૈયાર કરી કઈ રીતે દાખલો ગણી શકાય તેમની સમજૂતી કરીએ। હાલો તો ધ્યાન આપજો। તમને આપેલી રકમ એક વહાણ SS જલ ઉષા તારીખ 1/1/07 ના રોજ મુંબઈ થી કોલંબોની સફર શરૂ કરી। કઈ તારીખ 1/1/2007 ના રોજ શરૂ કરી અને 14/3/2007 ના રોજ મુંબઈ પાછું ફર્યું। કોલંબો થી મુંબઈ થી કોલંબો ગયું અને કોલંબો થી પરત આવ્યું। કઈ તારીખે તો કે 14/3 ના રોજ પાછું પરત ફર્યું છે। સફરની માહિતી નીચે પ્રમાણે આપેલી છે। આપણને જે કોષ્ટકમાં વિગત આપી તે જુઓ। દો ખર્ચ આપેલા છે, બંદર પરના ખર્ચ, પગાર, કોલસાનો વપરાશ, વપરાયેલ માર્ક્સ અથવા તો સ્ટોર્સ, નૂરનો વીમો, જેમ વહીવટી ખર્ચ તમને વર્ષના આપેલા છે। કેપ્ટનનો પગાર 1 મહિનાનો આપેલો છે। જતી વખતનું મૂળ, વળતી વખતનું મૂળ અલગ આપેલું છે। વાહનના વીમાનું પ્રીમિયમ અર્ધવાર્ષિક આપેલું છે। આપણે જેટલા દિવસનું હોય તે વધારાનું એડ્રેસ કમિશન જતી વખતના નૂર પર 4% અને વળતી વખતના નૂર પર 5% લેખે ગણો છે। પ્રાઇમેજ નૂર પર 2% લેખે મળે છે। વાહનની આ એક વિગત આ દાખલામાં આપણે મહત્વની છે। વાહનની તારીખ 1/1/07 ના રોજ એટલે આપણે જે વર્ષનું સફર ખાતું બનાવીએ છીએ, જે દિવસે આપણે સફર શરૂ કરી તે દિવસે વાહનની કિંમત ₹6 લાખ છે। ઘસારો સીધી લીટીની પદ્ધતિએ મૂળ કિંમત પર 10% લેખે ગણવામાં આવે। જે તારીખે તમે ખરીદી કરી હોય અને તે તારીખે જે તમારી વાહનની કિંમત હોય તેના પર ઘસારો ગણવો પડે। સીધી લીટીની પદ્ધતિ એટલે દર વર્ષે ઘસારો સરખો અને જે કિંમતે ખરીદી થઈ હોય એ કિંમત ઉપર દર વર્ષે સરખો ઘસારો ગણવામાં આવે। એટલે કે અત્યારે જે કિંમત છે તે નહીં, પણ જે આપણે તારીખે ખરીદી કરી એ તારીખે વાહનની કઈ કિંમત હતી તેને ધ્યાનમાં રાખી અને આપણે ઘસારો એટલે વાહનની ખરીદી કિંમત શોધવી પડશે, મૂળ કિંમત શોધવી પડશે। જહાજ તારીખ 1/1/03 ના રોજ ખરીદવામાં આવ્યું હતું। 1/1/03 આપણે કયા વર્ષે બનાવશે? 1/1/07 એટલે કે 3 4 5 6 4 વર્ષ વયા ગયા છે। 4 વર્ષનો એમાંથી ઘસારો બાદ કરી લીધો, તેથી આપણી કિંમત 6 લાખ છે। એટલે 4 વર્ષ પહેલા કેટલી હશે તે શોધી લઈશું। મેનેજરને નફાના 10% કમિશન મેળવવાનો અધિકાર છે। ઉપરની માહિતી પરથી સફર ખાતું તૈયાર કરો। તો હાલો આપણે સફર ખાતું બનાવીએ। દાખલા ક્રમ નંબર 5। હવે એમાં આપણે ખાસ વિગતોને ધ્યાનમાં રાખશું કે તમને કઈ વિગતો ખાસ રકમની અંદર ધ્યાનમાં રાખી અને નોંધ કરીએ છીએ। હાલો પહેલું ઉપર લખીએ HS જલ ઉષા શ્રી HS જલ ઉષા નું તારીખ ઉષાનું તારીખ 1/1/07 થી 14/3/07 સુધી 73 દિવસ થશે। કઈ રીતે ગણતરી જો 1/1/07 એટલે પહેલા મહિનામાં કેટલા દિવસ હોય તો 31। 7મું વર્ષ એટલે લીપ યર ન હોય, લીપ યર ન હોય ત્યારે 28 દિવસ હોય એટલે બીજા મહિનામાં 28 દિવસ લાગે છે અને પરત આવે છે 14 તારીખે એટલે 14 દિવસ એ મહિનાના અને 3 ઉપરથી આપણે 5 ને સોરી વધી ગઈ 1 એટલે 7 73 દિવસ। કેટલા દિવસનું છે આ? 73 દિવસ। અથવા આપણે એમ કહેવું કે તમારે આ સફર ખાતામાં
73 દિવસના ખર્ચ અને આવકો લખવાની થશે. તો હવે તમે જો વર્ષના આપેલા હોય તો તમારે એમાંથી માત્ર 73 દિવસના જ ખર્ચ અથવા આવક લખવી. જો 1 મહિનાના તમને ખર્ચ આપેલા હોય તો તેને પહેલા વર્ષમાં રૂપાંતર કરવા, એટલે કે ખરેખર 1 મહિનાના 1000 તો 12 મહિનાના 12000 થાય. તો 73 દિવસના કેટલા, એટલે કે ખરેખર આ રીતે આપણે 73 ના છેદમાં 365 દિવસ એટલે છેદ આલે 73 73 5 365 એટલે તમારે 1 ના છેદમાં 5 વર્ષના 5મા ભાગના ખર્ચ લખવાના થશે. સુધીનું 73 દિવસનું સફર ખાતું, આપણે 73 દિવસનું સફર ખાતું બનાવવાનું છે. 15 થી 17 લીટીનું પત્રક બનશે. રકમ આપણે જોયેલી છે. ક્રમશઃ દાખલાની શરૂઆત કરીએ. ઉધાર બાજુ બધા ખર્ચ લખાય. એક સફર દરમિયાન જે કંઈ ખર્ચ થયેલા હશે એ તમે ઉધાર બાજુ લખશો. આપણે સફર ખાતામાં ઉધાર બાજુ બધા ખર્ચ અને જમા બાજુ સફર સંબંધિત આવક. આમ તો 3 થી 4 મુખ્ય આપણી આવકો હોય છે, બરાબર. એક આવક આપણી મુખ્ય હોય છે નૂર, બીજું પ્રાઇમેજ, ત્રીજી આવક પેસેન્જર મની, એટલે કે જો તમે પેસેન્જર લઈ જતા હોય તો, અને મેલ મની, એટલે કે તમે પત્રો અથવા તો આંગળિયા એવી કોઈ વિગતો લઈ જતા હોય તો એનું પણ આપણે જે કિંમત વસૂલ કરી આવી 4 આવક એ આપણે જમા બાજુ લખવાની થતી હોય છે. તો હવે કહીએ છીએ ક્રમશઃ આપણે 73 દિવસ, એટલે જો તમને ખર્ચનો ઉલ્લેખ હોય કે આ ખર્ચ 1 વર્ષના છે, આ ખર્ચ 1 માસના આપેલા છે, તો એમાંથી આપણે 73 દિવસના જ માત્ર લખવાના. ઉલ્લેખ આપે નહીં તો એનો અર્થ એવો થાય કે એ ખર્ચ આપણા આ સફર સંબંધિત છે, એટલે બધા પૂરેપૂરા દર્શાવી દેવા. તો 73 દિવસ કેમ આવ્યા એનો તમને ખ્યાલ આવી ગયો. આ ગણતરી જોઈ લેજો. હવે જરૂર પડશે એ ગણતરી આપણે અહીં કરતા જશું સાથે નીચે, અને દાખલાની કરીએ છીએ શરૂઆત. હાલો, પ્રથમ પત્રકમાંથી આપણે કરીએ છીએ શરૂઆત. પત્રકની અંદર તમને આપવામાં આવેલું છે તે જોઈએ. બંદર પરના ખર્ચ લખો ઉધાર બાજુ. બંદર પરના ખર્ચ રૂપિયા 45,000, રૂપિયા 45,000 સફર ખાતામાં ખર્ચ ઉધાર બાજુ. પગાર 75,000, રૂપિયા 75,000. પગાર કેટલા સમયનો ઉલ્લેખ નથી, એટલે એનો અર્થ એવો થાય આ સફર સંબંધિત જ ખર્ચ ગણાય અને તેથી પૂરેપૂરા લેખાય. પરચુરણ ખર્ચ 22,500, પરચુરણ ખર્ચ 22,500. ત્યારબાદ આગળ કોલસાનો વપરાશ 4,50,000, કોલસાનો વપરાશ 4,50,000. આમ તો તમે 3-4 દાખલાઓ કરેલા છે. હવે કોઈ દાખલા નવા કાંઈ વિગતો નહીં આવે. કોલસાનો વપરાશ તૈયાર આપી દીધો, પૂરેપૂરો ઉધાર બાજુ લખ્યો. વપરાયેલ માલ અથવા સ્ટોર્સ રૂપિયા 3,75,000, વપરાયેલ માલ અને સ્ટોર 3,75,000 રૂપિયા. ઉલ્લેખ નથી એટલે આ સફર દરમિયાનના જ ગણાય. નૂરનો વીમો ખર્ચ ગણાય. ખર્ચ ગણાય રૂપિયા 15,000. ઉધાર બાજુ ખર્ચ હોવાથી ઉધાર બાજુ ક્રમશઃ લખીએ છીએ.
વહીવટી ખર્ચ વાર્ષિક આપેલા છે, આપણે માત્ર 73 દિવસના લખવા. વહીવટી ખર્ચ તમને આપેલા છે 2,70,000. કૌંસમાં દર્શાવી દઈએ 1/5. ઈ ક્યાંથી આવ્યા? 2,70,000 વર્ષનો ખર્ચ ગણાય. કેટલો ગણાય? વર્ષ. વહીવટી ખર્ચ ખરો પણ એક વર્ષનો 2,70,000. તમારે 73 દિવસનો લખવાનો છે. 73/365 એટલે કે 1/5. આપણે આ બે ભાગ આપ્યો છે કે 73/365 નું ટૂંકું રૂપ 1/5. હાલો તો તેથી વહીવટી ખર્ચ કરો ગણતરી 2,70,000 ગુણ્યા 1/5 તો તેથી થશે ₹56,000. હાલો વહીવટી ખર્ચ વર્ષનો હતો, તમે એમાંથી 73 દિવસનો લખ્યો. આગળની વિગત કેપ્ટનનો પગાર. જો ધ્યાન આપશો, કેપ્ટનનો પગાર સમજવા જેવી વ્યવહાર આપણને આપેલો છે. કૌંસમાં ગણતરી દર્શાવશો. તમને એક માસના ₹27,000 આપેલા છે. કેપ્ટનનો પગાર માસિક ₹27,000. કેપ્ટન એટલે સ્ટીમર અથવા આપણું જહાજ ચલાવનાર ને કેપ્ટન કહેવાય. એમનો પગાર 27,000 એક માસનો. આપણે કેટલા સમયનો લખવાનો છે? 73 દિવસનો. તો હવે પહેલા આપણે આને 12 માસમાં રૂપાંતર કરી દઈએ. ગુણ્યા 12 એટલે થઈ ગયું 1/12 માસમાં રૂપાંતર એટલે વાર્ષિક મળી ગયું. વાર્ષિક મળી જાય એટલે 1/5. 1/5 એટલે શું? 73/365 એટલે તમને પેલા 27,000 ને 12 માસમાં રૂપાંતર કર્યા એટલે 365 દિવસનો પગાર મળી ગયો. એમાંથી આપણે 73 દિવસનો લખવાનો થશે. તો હાલો કેટલો થશે? જો તો કેપ્ટન પગાર 64,800. હાલો એ પણ લખાઈ ગયો. આગળનો વ્યવહાર ધ્યાન આપજો. જતી વખતનું નૂર. નૂર આપણું મુખ્ય આવક ગણાય. નૂર હાલો જતા, વળતા અને વળતી વખત. જતી વખતનું નૂર અને વળતી વખતના નૂર બંને અલગ તૈયાર આપે. 15 લાખ અને 7,50,000. 15 લાખ 7,50,000. 15 લાખ અને 7,50,000 એટલે આ તમારો થયો 22,50,000. હવે એમાં શું ઉમેરી દેવાનું? પ્રાઇવેટ. પ્રાઇવેટ આમાં ઉમેરાઈ જશે. હંમેશા યાદ રાખવાનું, નૂરની અંદર પ્રાઇવેટ મેં અગાઉ સમજાવેલો છે મુદ્દો. પ્રાઇવેટ પહેલાના સમયમાં કેપ્ટનને આપવા માટે જે વ્યક્તિ વસ્તુ લઈને આવતા એની પાસેથી નૂર એટલે કે ભાડા ઉપરાંત વધારાની રકમ લેવામાં આવતી, જે કેપ્ટનને આપવામાં આવતી. પણ સમય જતા એ રકમ કેપ્ટનને આપવી બંધ કરી પગાર જ કંપની આપવા લાગી અને ઈ આવક એમ શરૂ રાખી ગ્રાહક પાસેથી. તો ઈ હવે આવક પેટીમાં રહે. તેથી આપણે નૂરની અંદર પ્રાઇવેટ ઉમેરી દેવાનું રહેશે. નીચેના પેરેગ્રાફ ઉપર આપેલું છે પ્રાઇવેટના 2% સોરી નૂરના 2% લેખે. પ્રાઇવેટ ખરું પણ નૂરના 2% લેખે. હાલો જતી વખતનું નૂર તમને જે આપેલું છે એના 2% પહેલા તો કરીએ. તો જતા વળતા. જતી વખત 15 લાખના 2% એટલે ₹30,000. હાલો 30,000 જતી વખતનું નૂર. વળતી વખતના 7,50,000 ના 2% એટલે તમને મળશે 15,000. હાલો 15,000 કિંમત એ આવી. કરો હવે 15 લાખ પ્લસ 7,50 22,50 પ્લસ 30 80 પ્લસ
15,000 એટલે કે 22,95,000 કુલ પેઢીને નૂર નામની આવક થશે। ક્રમશઃ આગળ વધીએ। વાહનના વીમાનું પ્રીમિયમ એ તો ખર્ચ ગણાય, તેથી ઉધાર બાજુ વાહનના વીમાનું પ્રીમિયમ રકમની અંદર 6 માસનું આપેલું છે, એટલે આપણે પહેલા વર્ષમાં રૂપાંતર કરવું પડે। હાલો તો 6 માસનું 1,12,500 સમજો। 1,12,500 6 માસનું અર્ધવાર્ષિક એટલે 6 માસનું તમારે 73 દિવસનું લખવાનું છે કે પહેલા એને 12 માસમાં રૂપાંતર કરી તો 6 માસના થયા તો એના બમણા કરી દઈએ, ડબલ કરી દઈએ એટલે 12 નું 6 માસનું હોય એનાથી ડબલ કિંમત એ 12 માસની થાય, તેથી ગુણ્યા 2। અહીંયા આપણે અંત 1 માસનું હતું તેથી ગુણ્યા શું કર્યા 12, પણ અહીંયા આપણે 6 માસનું છે તેથી 6 6 12 કરી એટલે 6 2 12 અને તેથી 12 માસનું। હવે એમાંથી તમારે 73 દિવસનું માત્ર લખવાનું થાય 1/5 તો કરો તો તે કિંમત વાહનનું વીમા પ્રીમિયમ 1,12,500 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે તમને કિંમત મળશે 45,000 રૂપિયા। હાલો એ કિંમત લખાઈ ગઈ। ક્રમશઃ ત્યાર પછી આગળની વિગતો જોઈએ છે બધા। હવે નીચેની વિગત એડ્રેસ કમિશન હંમેશા એડ્રેસ કમિશન પ્રાઇમેજ સહિતની કિંમત ઉપર આવે। એડ્રેસ કમિશન હોય અન્ય કોઈ એ આપણે નૂર ઉપર ગણવાનું કહેવામાં આવે ત્યારે પ્રાઇમેજ સહિતની કિંમત ઉપર ગણવું પડે, કમિશન હોય તો પણ। હાલો તો તેથી ગણતરી નંબર 1 લેશું। એડ્રેસ કમિશન બરાબર। હાલો એ ખર્ચ ગણાય લખો અહીં। એડ્રેસ કમિશન જતા વળતા સીધું બાર લખવું હોય તો પણ આપણે લખી શકીએ તો સરવાળા ઇનરમાં કરવાનો, બાકી તમે બંને રીતે લખી શકો। હાલો વાત કરીએ। પહેલું જતી વખતનું નૂર કેટલું થાય 15 લાખ છે પ્લસ પ્રાઇમેજ 30,000 ખ્યાલ આવી ગયો। બંનેની કિંમત પ્લસ પ્રાઇમેજ સહિતની કિંમત ઉપર લઈએ તો આપણને કિંમત મળશે 15,30,000। હાલો એ બરાબર। હવે આપણે એડ્રેસ કમિશન જોઈએ। એડ્રેસ કમિશન 15,30,000 રૂપિયા ગુણ્યા કેટલા ટકા કીધું છે નીચે આપેલું છે જતી વખતના નૂર પર 4% અને વળતી વખતના નૂર પર 5%। તેથી જો બેનું એક સરખું કીધું તો આના 5% કરી દો, પણ આપણે જતી અને વળતી વખત અલગ છે તેથી અલગ કિંમતો લેવી પડે છે। હાલો તો જતી વખતના નૂરના 4% લેખે કરીએ 61,200 રૂપિયા થશે। 61,200 રૂપિયા। હાલો એ કિંમત અહીંયા લાવ્યા। ઉધાર બાજુ એડ્રેસ કમિશન ખર્ચ ગણાય 61,200 રૂપિયા। હાલો ત્યાર પછી આગળ વળતી વખતનું નૂર 7,50,000 પ્લસ 15,000 બરાબર 7,65,000 રૂપિયા થયા। બરાબર। જતી વખતનું નૂર અને તેનું પ્રાઇમેજનો સરવાળો, હવે એના પર કમિશન ગણાય 7,65,000 ગુણ્યા 5%। હાલો કરોની કિંમત ગુણ્યા 5% લેખે કિંમત લેવા જઈએ 38,250। 38,250 રૂપિયા। હાલો આ કિંમત ક્યાં લઈ જઈશું
ઉધાર બાજુ 38,250 રૂપિયા એ કિંમત આપણે ત્યાં લેવા. ત્યાર પછી આગળની વિગતો જોઈએ. હજી આપણને બે વિગત બહુ મહત્વની આપેલી છે, એ બંને વિગત ઉપર ખાસ ધ્યાન આપજો. હવે તમને આટલું વાહનનો ઘસારો આપણે લખવો પડે. આ તો વાહનનો ઘસારો ગણતરી મુજબ લઈએ. ગણતરી બહુ મહત્વની છે, કરવી પડશે. આ તમારી નોંધમાં નોંધ કરી લેશું. હવે લઈએ છીએ આગળની કિંમત વાહનનો ઘસારો. બહુ કિંમત મહત્વની છે, આ સમજવાનું છે. તમને વાહનની કિંમત આપવામાં આવેલી છે. આનો પહેલો ગણતરી નંબર 2 વાહનનો ઘસારો. હાલો, વાહનનો ઘસારો આપણે ગણવો છે તો વાહનની કિંમતના કેટલા ટકા કીધો? 10%. આપણે 73 દિવસનો 10% નો ઘસારો ગણવો છે. પણ હવે આપણને વાહનની કિંમત આપેલી છે તારીખ 1/1/07. એની કિંમત આપી રૂપિયા 6 લાખ. હવે તમને એવું કહેવામાં આવેલું છે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. તો સીધી લીટીની પદ્ધતિનો અર્થ એવો થાય કે જે સમયે ખરીદી કરી હોય એ જે કિંમત હોય એના ઉપર જે ઘસારો ગણવો પડે. એટલે એ ઘસારો દર વર્ષે સરખો રાખવો. આના પર 6,000 ના 10% એટલે દર વર્ષે 6 લાખના 10% એટલે 60,000 દર વર્ષે એમને ખરીદી ક્યારે કરી હતી ત્યારે. તો હવે જુઓ તારીખ 1/1/03 વાહનની ખરીદી ઈ ખબર નથી ત્યારે એની કિંમત. જો એની કિંમત ત્યારની આપી તો આપણે ઘસારો કરવામાં બહુ સરળતાથી કિંમત મૂકી. એટલે હવે આ તારીખે એની કિંમત કેટલી હશે એ શોધવી પડે. તો શું કર્યું? ધારી લઈએ કિંમત નથી એટલે ધારો કે 1/1/03 તેની મૂળ કિંમત આપેલ નથી એટલે 100 રૂપિયા ધારી લઈએ. કેટલા રૂપિયા ધારી લઈએ? 100. હવે તમારે કઈ તારીખ સુધીને તમને કિંમત આપેલી છે? 1/7. એટલે કે તમને જો ત્રીજું વર્ષ 2003 4 5 6 4 વર્ષનો ઘસારો બાદ કરીને તમને આપ્યું. આ જે કિંમત હોય હંમેશા ઘસારા બાદ હોય. તો 4 વર્ષનો ઘસારો, 1 વર્ષનો ઘસારો ધારો કે 10% લેખે 10 રૂપિયા, તો તમારે 4 વર્ષનો ઘસારો માઈનસ ઘસારો. ખાસ ધ્યાન આપો 100 રૂપિયા આપણી મૂળ કિંમત ગુણ્યા 10% ગુણ્યા 4 વર્ષ. 100 રૂપિયા આપણી મૂળ કિંમત હોય, 10% એટલે 10 રૂપિયા, 1 વર્ષનો ઘસારો 10. તો તમે 4 વર્ષનો ઘસારો બાદ કરેલો છે, 40 રૂપિયા બાદ કરેલ હોય તો અત્યારે બાકી વધેલી કિંમત એ 60 રૂપિયા કહેવાય. તેને ચોપડે કિંમત તરીકે ઓળખાય. જે કિંમત તમને આપેલી છે 4, જો 100 રૂપિયાનું તે વાહન હોત તો આજે એની કિંમત 60 રૂપિયા હોત. તો આ કેટલાનું છે ખબર નથી એટલે હવે કરીએ છીએ આપણે ત્રિરાશી. મૂળ કિંમત આપેલ નથી, ચોપડે કિંમત 60 રૂપિયા, ત્યારે તેની મૂળ કિંમત કેટલી હશે? તો કે 100 રૂપિયા હશે. તો ખરેખર ચોપડે કિંમત કેટલી છે? તો કે 6 લાખ. તો 6 લાખ હોય તો તેની મૂળ કિંમત કેટલી? તો કે 10 લાખ રૂપિયા. કરો ત્રિરાશી. બંનેનો ગુણાકાર ભાગ્યા 60 ત્રિરાશી કહેવાય. જો તમારી 100 રૂપિયા કિંમત હોય તો આજે તેની કિંમત 60. તો ખરેખર આની આજની કિંમત 6 લાખ છે. તો ત્યારની કિંમત કેટલી છે? કારણ કે આજે આની 60 તો ત્યારની કિંમત 100. તો આની 6 લાખ તો ત્યારની કેટલી? એટલે 10 લાખ. 10 લાખ ઉપર ઘસારો ગણાશે. ઘસારો યાદ રાખો 10 લાખ ગુણ્યા 10% ગુણ્યા 1/5. કઈ રીતે 1/5? 73 દિવસ. તમને તો 10 લાખના 10% એટલે 10,000 થાય. ઈ તમારો ઘસારો
જે એ તમને જે ઘસારો મળે છે 10 લાખના 10% સોરી 1 લાખ રૂપિયા ઘસારો થાય, પણ તમારે 73 દિવસનો જ લખવાનો છે એટલે કરવાની તેની કિંમત, તો આપને કિંમત મળશે 10 લાખ ગુણ્યા 10% ભાગ્યા 5 બરાબર 20000. હાલો 20000 રૂપિયા આપણને ઘસારો આ યંત્રનો મળશે. ગણતરી બે વખત જરૂર પડે તો સમજી લેજો. હાલો લખો અહીંયા 20000 રૂપિયા. હાલો એ ગણતરી પૂરી. ત્યાર પછી આગળ છેલ્લે મેનેજરને કમિશન આપવાનું છે. તો મેનેજરને કમિશન એક જ વખત શબ્દ વપરાણો એટલે આપણું સાદું સૂત્ર નફો છેદમાં નફો ગુણ્યા ટકા છેદમાં 100. સૂત્ર આપણે જે લખાવેલું એ નફો ગુણ્યા ટકા છેદમાં 100, કારણ કે કમિશન એક વખત છે. જો કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપો એવું કહેવામાં આવે તો છેદમાં 100 પ્લસ ટકા લખવા પડે. અહીંયા લખવાના રહેતા નથી. હાલો કરીએ સરવાળો, મેળવીએ દાખલો અને કમિશન. હા 22,95,000. હાલો એ થઈ. હાલો હવે આ રકમ દૂર કરી દઉં છું એટલે આપણે છેલ્લી ગણતરી કમિશનની આવી ગઈ. હાલો હવે ગણીએ કમિશન. હવે કમિશન ગણવા માટે ખાદ્યાન્ન પેલા કમિશન બાદ કરવું પડે, ત્યાર પછી વધેલો નફો એ આપણે સફરનો નફો કહેવાય. તો શું કરીએ? તો કે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરવા. આ ગણતરી નંબર 3 મેનેજર કમિશન. આ મેનેજર કમિશન ગણવું છે. કુલ આવક કુલ જમા રકમ કેટલી છે? 22,95,000 બરાબર. અથવા કમિશન પહેલાનો નફો એમ જ લખાવો, આ કરતા સરળ છે. કમિશન પહેલાનો નફો, કમિશન પહેલાનો નફો. હાલો 22,95,000 કુલ આવક એ લખ્યા, માઈનસ બધા જ ખર્ચનો સરવાળો કરો તો 12,66,000 12 લાખ જો તો કેટલી કિંમત થાય છે? 12,65,750. 12,65,750 રૂપિયા. હાલો તો તે બાદ કરીએ એટલે આપણને કમિશન પહેલાનો નફો પ્રાપ્ત થશે. તો જો તો 22,95,000 માઈનસ 12,65,750 એટલે તમને કિંમત મળે છે 10,29,250 રૂપિયા. કમિશન પહેલાનો નફો, કમિશન પહેલાનો નફો મળી ગયો. તો એમાંથી તમારે કમિશન અલગ કરવાનું થશે. હાલો તો કરીએ. મેનેજર કમિશન પેઢીનો નફો 10,29,250 ગુણ્યા કેટલા ટકા નફો તમને મેનેજરને આપવાનું કીધું? 10% લેખે કમિશન મેળવવાનો અધિકાર છે. તેથી 10% છેદમાં 100 એટલે કિંમત તમને પ્રાપ્ત થશે 1,02,925 રૂપિયા. 1,02,925 રૂપિયા આ તમારું કમિશન ગણાશે. જે તમારે કમિશન ક્યાં લખવું પડે મેનેજરનું? તો કે ઉધાર બાજુ લખો. મેનેજર કમિશન કેટલા કર્યા? 1,02,925 રૂપિયા એ તમારું કમિશન
પેઢીનો ખર્ચ ગણાય. ફરી વખત શબ્દ સમજાવી દો. તમને કમિશનમાં એમ જ કીધું નફાના 10% કમિશન આપવું. તો જે નફો છે અત્યાર સુધી આવક અને બધા ખર્ચ બાદ કરી દઈએ એટલે નફો મળે. આના 10% સીધી રકમ કમિશન આપણે 1,02,925 રૂપિયા કમિશન આપવું. હવે કમિશન લખાઈ ગયું. તો હવે આપણે કરીએ દાખલાનો જવાબ. હાલો સરવાળો ત્યાં બધું છે 2,95,000 રૂપિયા એ લખ્યા બરાબર. હાલો બધી રકમો કરો બાદ. અગાઉ તમે જે સરવાળો તો એમાંથી પણ અથવા તમારા કુલ ખર્ચ કેટલા છે અથવા કુલ તમને કમિશન પહેલાનો નફો કેટલો મળ્યો 10,29,250 માઈનસ કમિશન એમાંથી હવે બાદ કરી દઈએ એટલે જવાબ તમને મળશે 9,26,325 9,26,325 રૂપિયા આ આપણો દાખલાનો જવાબ ગણાશે. અને સામે લખો સફરનો નફો એટલે આ આપણા દાખલાનો જવાબ ગણી શકાય. તો આવી રીતે આપણું સફર ખાતું તૈયાર કરવામાં આવે છે. અગાઉ દાખલા કરેલા છે એ દાખલાને ધ્યાનમાં રાખશો. બે ગણતરી મહત્વની છે કમિશન અને એક ઘસારો. આ બે ગણતરી કરી અને વ્યવસ્થિત દાખલો કરજો. તો આજે આ દાખલો અહીંયા પૂરો કરીએ છીએ. આગળના દાખલા આવા જ છે આપણે કરીશું આગળના વિડિયોમાં. ત્યાં સુધી આજે રજા લઈએ છીએ. ધન્યવાદ.